શું માત્ર ભણેલા ગણેલા ડિગ્રીધારી અને હાઈફાઈ ઇંગ્લિશ જાણતા લોકો જ કેનેડા જઈ શકે? ના, ડ્રાઈવર, સુતાર, પ્લમ્બર, વોચમેન, મજૂર, ખેતમજૂર, વેઇટર, ઇલેક્ટ્રિશિયન, સફાઈ કામદાર, કડિયા, રસોયા, જેસીબી ઓપરેટર અને ખીલાસડીનું કામ જાણનારા પણ કેનેડા જઈને કમાણી કરી શકે છે. આ બધા કામ કરનારાઓને અનસ્કિલ્ડ વર્કરો કહેવામાં આવે છે, જેમના માટે અલગથી વર્ક પરમિટ કે વર્કિંગ વિઝાની જોગવાઈ છે અને આવા લોકોની કેનેડામાં ભરપૂર માંગ છે. અનસ્કિલ્ડ વર્કર તરીકે વિઝા અને નોકરી મેળવવાનું કામ થોડું અટપટું છે પણ મુશ્કેલ નથી. કેનેડામાં રહેતા સગાવાલાઓ અથવા ભારતમાં વિઝા પાસપોર્ટનું કામ કરતી એજન્સીઓની મદદથી કેનેડામાં ઘણા ભારતીય લોકો આ પ્રકારની જોબ કરે છે અને પ્રમાણમાં ખૂબ જ સારી ઇન્કમ કરે છે. કેનેડામાં વેરાન અને લગભગ ખાલીખમ પડેલા રાજ્યના વિકાસ માટે કેનેડાની સરકારને જેટલા અનસ્કિલ વર્કરની જરૂર છે એટલા માણસો મળતા નથી. કેનેડાને દર વર્ષે 90,000 શ્રમજીવીઓની જરૂર પડે છે. એમાં 56,000 લોકો તો એમને ખેતીવાડી અને ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોની જરૂર છે. આથી કેનેડાની સરકારે ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામ બનાવ્યો છે, જેમાં વિદેશી શ્રમજીવીઓ 2, 5 કે 10 વર્ષ રહી કાયદેસર રીતે કામ કરી શકે છે. કેનેડામાં એવા 5 ક્ષેત્રો છે જ્યાં શ્રમજીવી લોકોની હંમેશા જરૂર હોય છે. પહેલું છે હેલ્થ કેર, જેમાં મેન્ટેનન્સ વર્કર્સ, ચોકીદાર, સફાઈ કામદાર અને કેરટેકર્સની નોકરીઓમાં જગ્યા ભરવાની હોય છે. બીજું છે એગ્રીકલ્ચર, જેમાં ફાર્મ વર્કર્સ, ગ્રીન હાઉસ પાકોની લણણી અને કાપણી માટેના મજૂરો અને માલવાહક વાહનોના ડ્રાઈવરોની જગ્યા ભરવાની હોય છે. ત્રીજું છે એગ્રી ફૂડ પ્રોસેસિંગ, જેમાં ખેત પેદાશોની સાચવણ અને વર્ગીકરણ કરી શકે એવા મજૂરો, પોલ્ટ્રી પ્રોડક્શન વર્કર્સ, ખાટકી અને માછલી પ્લાન્ટના મજૂરોની જગ્યા ભરવાની હોય છે. ચોથું છે બાંધકામ, જેમાં મજૂર, કડિયા, ખીલાસડી બનાવતા મજૂરો, સુતાર અને વેલ્ડર્સની જગ્યા ભરવાની હોય છે. પાંચમું છે હોટલ ઉદ્યોગ, જેમાં વેઇટર્સ, રસોયા, વોચમેન, સફાઈ કામદાર, હાઉસકીપર્સ અને મશીનોથી સફાઈ કરી શકે એવા હેલ્પર્સની જગ્યા ભરવાની હોય છે. આમાંથી ઘણી બધી નોકરીઓ માટે કેનેડા જઈને 3 મહિનાથી લઈને 2 વર્ષની ટ્રેનિંગ લેવાની હોય છે અથવા કોઈ પણ જગ્યાએ શિખાઉ કામદાર તરીકે જોડાઈ એપ્રેન્ટિસ તરીકે અનુભવ મેળવવાનો હોય છે. એપ્રેન્ટિસ તરીકે અનુભવ મેળવતી વખતે તમારું ગુજરાન ચાલે એટલું મહેનતાણું આપવામાં આવે છે. એક વખત તમારા નામ પાછળ અનુભવનું પૂછડું લાગી જાય પછી જે તે કંપનીઓ તમને કાકા કહીને સામેથી નોકરીએ બોલાવે છે, કારણ કે આ બધા એવા કામો છે જે દરેકને કરવા ગમતા નથી હોતા. હવે કેટલીક શ્રમજીવીઓની નોકરીઓ, નોકકોડ અને કામના અનુભવની વાત કરી લઈએ. પહેલા તો જાણો કે નોકકોડ શું છે. કેનેડિયન સરકારે વિદેશમાંથી કેનેડામાં નોકરી કરવા આવવા માંગતા લોકો માટે કેટેગરી વાઇઝ કોડ નક્કી કરી દીધા છે, જેનું ફૂલ ફોર્મ નેશનલ ઓક્યુપેશન ક્લાસિફિકેશન થાય છે. આનો ઉપયોગ માત્ર નોકરી મેળવવા માટે જ નહીં પણ અનેક રીતે થાય છે. આપણે ફક્ત શ્રમિકો, ઓછું ભણેલા કે ભણેલા હોવા છતાં કારીગર કે મજૂરીનું કામ કરતા લોકોના નોક કોડની જ વાત કરવાના છીએ. દાખલા તરીકે વેલ્ડરનો નોક કોડ 72106 છે. આ નોક કોડ મારફત વેલ્ડર માટે શું લાયકાત હોવી જોઈએ, કેટલો પગાર મળી શકે વગેરે માહિતી મેળવી શકાય છે. વેલ્ડરનો દાખલો લીધો છે તો વેલ્ડરની વાતને પૂરી કરી લઈએ. કેનેડામાં વેલ્ડરની નોકરી ટોપ 15 ડિમાન્ડિંગ જોબમાંની એક છે. આમાં કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીની જરૂર નથી. કેનેડામાં વેલ્ડર બનવા માટે વોકેશનલ ટ્રેનિંગ લેવી પડે અથવા ટ્રેની ઉમેદવાર તરીકે કોઈની સાથે ચાલુ પગારે કામ કરવું પડે. એક વખત તમે ઘડાઈ જાઓ તો વાર્ષિક 40 થી 45 લાખ રૂપિયા કમાઈ શકો છો. બીજા નંબરે જનરલ મજૂરની વાત કરવી છે. જનરલ મજૂરનો નોક કોડ છે 75110. કેનેડામાં ઠેક ઠેકાણે મજૂરોની જરૂર પડે છે. ખોદકામ, માટીકામ, સફાઈ કામ, હલકી ભારે વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું કામ વગેરે અનેક ક્ષેત્રોમાં નોકરી મળી શકે છે. આમાં કોઈ વિશેષ લાયકાતની જરૂર નથી હોતી. બસ તમે શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ અને સુપરવાઇઝરના સામાન્ય સૂચનો સમજી શકતા હોવા જોઈએ. બીજા લોકો જે કામ કરતા હોય છે એને જોઈને એના જેવું કામ કરતા શીખી જવાનું હોય છે. મજૂરી કામ કરીને તમે કેનેડામાં વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કમાઈ શકો છો. પછી આવે છે મર્ચેન્ડાઇઝરની નોકરી, એટલે કે જનરલ સ્ટોર, સુપરમાર્કેટ કે મોલમાં લેવડ દેવડ અને વસ્તુઓ ગોઠવવાનું કામ. આમાં પણ જાજા ભણતરની જરૂર નથી. નવો માલ આવ્યો હોય એને ખાનામાં ગોઠવવાનો હોય છે. જે માલ ખૂટી ગયો હોય એની નોંધ કરીને માલિકને આપવાની હોય છે.
અને આડે અવડે ફાંફા મારતા ગ્રાહકોને કયો માલ કયા ડિપાર્ટમેન્ટમાં મળે છે એના માટે આંગળી ચીંધવાની હોય છે. મર્ચેન્ડાઇઝરનું કામ કરીને કેનેડામાં તમે વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કમાઈ શકો છો. મર્ચેન્ડાઇઝરનો નો કોડ છે 62101. હવે વાત કરીએ ડ્રાઈવરની. હલકા, ભારે કે અતિ ભારે વાહનો પ્રમાણે ડ્રાઈવરો માટે કેનેડામાં 3 નો કોડનો ઉપયોગ થાય છે. 1 73300, 2 73400, 3 75101. જુદી જુદી નોકરીઓના નો કોડ કેનેડાની આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી શકે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. તમારી પાસે જે તે વાહનોનું લાયસન્સ હોવું એ પ્રાથમિક જરૂરિયાત છે. પણ શું ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી તમારું કામ પતી જાય છે? ના, તમારી પાસે કેનેડા માન્ય લાયસન્સ હોવું જરૂરી છે. આપણા ટ્રાફિક રૂલ્સ અને કેનેડાના ટ્રાફિક રૂલ્સ જુદા જુદા છે. બલકે હું એમ કહું કે આપણા કરતાં કેનેડાના ટ્રાફિક રૂલ્સ વધારે સિસ્ટમેટિક અને સહેલા છે. ત્યાંના રોડ રસ્તા ચાકા જેવા હોવાથી ત્યાં ડ્રાઇવિંગ કરવું મોજે મોજનું કામ છે. માત્ર ડ્રાઇવિંગની નોકરી માટે નહીં, પણ તમે ડ્રાઇવિંગની ટ્રેનિંગ લેવા માટેનો કોર્સ કરવા માટેની વિઝા માટે એપ્લાય કરી શકો છો. કેનેડામાં ડ્રાઈવરની વાર્ષિક એવરેજ સેલેરી 30 થી 35 લાખ રૂપિયા હોય છે. ભાઈ, અમે તો આ 4 દાખલા અને એની ઉપર છેલ્લી માહિતી આપી છે. આ સિવાય એવી 100 થી 150 કેટેગરીની નોકરીઓ છે અને બધાના અલગ અલગ નોકકોડ છે, જેમાં જાજા ભણતર કે કોઈ ડિગ્રીની જરૂર પડતી નથી. આ બધી નોકરીઓ કરવા માટે કેનેડા જવું કઈ રીતે, વિઝા કઢાવવા કેવી રીતે, વિધિ પાર પાડવા માટે અમુક પગલાં તો જાતે જ ભરવા પડે. થાય છે શું કે શ્રમિકો જાજુ ભણેલા નથી હોતા. વિઝાની વાત છોડો, એમની પાસે પાસપોર્ટ પણ નથી હોતા. જણાવી દઉં કે પાસપોર્ટ કઢાવવાનું કામ પહેલા ક્યારેય નહોતું, એટલું સહેલું કામ બની ગયું છે ભારતમાં. પણ શ્રમિકોને મદદ કોણ કરે? દરેક શહેરોમાં એજન્ટો પાસપોર્ટનું કામ કરતા હોય છે, મામૂલી ચાર્જ લઈને કરતા હોય છે. શ્રમિકોએ એટલી તકલીફ તો લેવી પડે કે તેઓ આવા એજન્ટોને મળીને પાસપોર્ટ કઢાવી લે. ત્યારબાદ આવે છે વિઝાની વાત. ટ્રાવેલ એજન્ટો વગર તમારું કામ થવાનું નથી. એની પાસે જઈને કહેવું પડે કે હું આ કામ જાણું છું, મને ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામ શું છે એની માહિતી આપો, મને વિઝા માટે નહીં પણ નોકરી માટેની અરજી કરાવી દો. એ કરાવી દેશે, કારણ કે કેનેડામાં જેને શ્રમિકોની જરૂર છે એવી કંપનીઓ ટ્રાવેલ એજન્ટોને કમિશન આપતી હોય છે. શ્રમિકોએ કેનેડામાં કામ કરવા માટે વિઝા પછી કઢાવવાની હોય છે. પહેલા ઓફર લેટર મેળવવાનો હોય છે, જે ટ્રાવેલ એજન્ટો મેળવી આપે છે. પછી ઓફર લેટરના આધારે એ તમને વિઝાની વિધિ કરાવી આપે છે. બે સારા માણસની બાંહેધરી આપીને એની સાથે એવું સેટિંગ કરો કે જો હું કેનેડામાં કામ કરતો થઈ જઈશ તો તમારા જે વાજબી ચાર્જ હશે એ ચૂકવી દઈશ. તમારા મિત્ર મંડળ અથવા સગાવાલાઓમાં કોઈ ભણેલો ગણેલો માણસ હોય એને સાથે રાખીને સારા ટ્રાવેલ એજન્ટને મળો. તમારું કામ આગળ વધી શકે છે. અમારી શુભેચ્છા તમારી સાથે છે. નમસ્કાર.